આવું આજ સુધી નથી થયું. દુનિયાના આટલી બધા શહેરોમાં આપણે પરફોર્મ કર્યું છે. શો પછી ઓર્ગેનાઇઝિંગ ટીમ આવીને કે ચલો તમને સ્મશાન દેખાડી. મેં કીધું રાતના 12 વાગે સ્મશાન દેખાડો? તો મને રાતના 12 વાગે આ લોકો સ્મશાન જોવા લઈ ગયા લ્યા. એટલે તું હતો આમાં? ના હું તો એની પહેલા એક કોર્પોરેટ શો કરવા આવેલો. તો હું સ્મશાન જવું થયું કે અહીંયાથી લાઈવ સ્ટ્રીમિંગ થાય છે શું? સ્મશાનમાં. શાની લાઈવ સ્ટ્રીમિંગ? કોઈ રિલેટિવ અગર બહારના દેશમાં હોય ને તો એમને લાઈવ સ્ટ્રીમ જોવા મળે. છેલ્લા દર્શન કરવા મળે. આ પૂછે સાની મેં થોડી બતાવી યાર. ભાઈ ક્રેઝી છે એનું સ્મશાન. એટલે પ્રશ્ન બરાબર હતો કે એટલે પછીની પહેલાની કે પેલું બધું જ આખી ક્રિયા આખી ક્રિયા વિધિ આખી દેખાડે. પેલું માટલું ફોડવાનું એની પછી પરિક્રમા કરવાની હોય અને પછી અગ્નિ સંસ્કાર કરવાનું બધું આખી પ્રોસેસ. અચ્છા, કોઈ એનઆરઆઈ કે હા કે કોઈ બહાર રહેતું હોય તો એમને લાઈવ સ્ટ્રીમ કરીને બતાવે. અને એકદમ આમ ઇલેક્ટ્રિક સગડી છે, પછી નોર્મલ ચિતા છે, તો આખું આમ બધું તંત્ર ત્યાં ખતર. અને પાછું ત્યાંથી વ્યૂ બી બહુ જબરદસ્ત. તમે યાર બહુ ઇમ્પ્રેસ્ડ સાઉન્ડ કરો છો આ વાર્તા કહેતી વખતે. હા કે એટલે હા એટલે આમ ગુજરવાની આતુરતા થઈ જાય એવું થાય. ભાઈ બુકિંગ થાય છે અહીંયાના સ્મશાનમાં. એટલે એમ એડવાન્સમાં થોડી ખબર હોય લ્યા. એટલે એવું કે હું અરે ના આવતા શનિવારનું બુક કરો ને, અમારા દાદીનું લાગે છે એવું થોડી હોય. એટલે હું કે મારે અહીંયા જ મારા અગ્નિ સંસ્કાર થયો છે એ રીતે લોકો આમ સ્વેચ્છા એવું કહે છે કે મને અહીંયા જ તમે અગ્નિ સંસ્કાર માઇન્ડલો કરો. થઈ ગયું.